મારે તો રાતે ઉપાધિ થઈ, કાલ ડોશી ડૂબાણી એને દાખલ મેં તો કરી, અને આ ડોહાન રાતે વધી ગયું તો મારે ડોહાને આ કરી લાવવો પડે. મારે તો બે કુર્થીઓ હારું. હવે કામ કરું, લાઈને ભાઈને ફોન કરવા દે, તો ભાઈ આવે તો કંઈક મને મદદ કરાવે. ફોન ઉપાડતો નહીં. હા આવવું પડે. ભયા. હા બોલો. અલ્યા આપણા ડોહાને વધી ગયું હે તે રાતે હું તો આપણા ઘરે લાવ્યો મારા. ના હોય તું અહીંયા વાડીએ ડોહો મરી જાય તો ઉપાધિ કરશે ને ઘરે લઈને આવ્યો હું. હા તે આણો હું આવું હાલત તમારે ઘરે આણો. અને હું શું કહું હું, હા તાલક તો ઓલામનો નંબર તો લાવ, નાના ભાઈને ફોન કરી દેજે ને. ટીનાજી ને હોય હા તો લ્યા તો મેડો એમને ઘરે બોલાવતા હું. હોય એટલું કરજે ને, ફોન કરી દેજે એટલે શું હે કે આપણે તને ભાઈ ભેગા હોય તો ફેર પડે. હા એ વાત સાચી. અને તું હટ વહેલા રાહ ભૂલતો નહીં હો. હા હું હાલ જ આવ્યો લઈને. એ હાર એ અરે એક ચિંતા મટી ગઈ હવે, હોય તો આવશે હવે તો. હા મારે તો આ ડોહાની તબિયત બે દાડે બહુ બગડી છે. હવે કાલ તો અમે મોટા ભાઈને મેઠીઓને તઈને ગયા હતા, તે થોડુંક ઝાડાને એવું વધારે થઈ ગયું હતું. એ તો દવા તો લાવ્યો તો દેશી, શીખર ફેર પડ્યો કે નહીં હવે એ તો મને કંઈ ખબર નહીં. હું તો પછી ઘરે આવતો રહ્યો હું. હવે એ કંઈક સમાચાર લેવા પડશે. આ તો જો ઓલો મેઠ્યો બેઠ્યો આવે ને તો બે જણા ભેગા થઈને અહીંયા જ આવી. લે ભયા એટલે શું હે હળિયા મળી આવ્યો? અલ્યા બડો બાપાની તબિયત બગડી ગઈ છે. ના હોય બહુ બહુ. તો અહીંયા હતો તું? હું મને મોટા ભાઈએ કીધું મને કે આય તું કે ફટાફટ કે ચા હે વાડીએ હે કે તાકણ હે બાપા? આપણે મોટા ભાઈને ઘરે રાખ્યા હે. અહીંયા લાયા હે? ઓય રાતના લઈ ગયા એવું કે હે. એવું હે? ઓય તો પણ મોટા ભાઈને આપણે કેવું તો જોવે ને, હવે તો આપણે રાતે ના જોત. એટલે એમને એવું કીધું કે ફોન લાગતા નહીં તમે બે માં. એટલે એવું બને જ નહીં, બધા ફોન તો આપણે ચાલુ જ હોય. મેં તું વારણું હું બોલાવતો હતો કોઈ એમને લેતો વારો એવું? ઓ તેણો આપણે ઘેર તો જવું પડશે હળિયા મળ્યા. ડોક્ટર આજ તો બોલાવી. તો બોલે અહીંયા દેશી દવા તો તું બધા ચાહીને લાવ્યો તો એવી. એટલે મેં મટી જાય સારી દવા લીધી. એટલે આ બધા એ ખોટા પૈસા પડી ગયા ને ત્યાં. એનો તો એટલે મોટા ભાઈ આ શું અસીદાનું થઈ ગયું બાપાને? બાપા ટહકા કરે હે. અરે તબિયત તો કાલ કરતા મોટા ભાઈ વધારે બગડી લાગે છે. એટલે એમાં એવું થયું, હે હું ડોહાન મેલી અને તાર ભાભીને હું દવાખાને લઈ ગયો હતો. હવે ઓલે કાલ દુબાણી હતી હોય હવે તે ડોશીને અહીંયા દાખલ કરી. એવું કરવું પડ્યું પાહું? હું અને રાતે પાછું ઘરે આવ્યો. હા એ ડોહાએ તોતિયા બગાડ્યા. હા હા તોતિયાને એવું ધોઈ અને 2-2:30 વાગે રાતે બધું ફોન લગાવ્યા પણ લાગ્યા નહીં ને. લાગ્યા નહીં એટલે પછી ડોહાને હું લાવ્યો મારા ઘરે. સાચી વાત છે. આ તો શિખર આપણા કર્મમાં શું લખ્યું હશે આવું. અને લાવીને મેં પત્રમાં ફોન કર્યો તમને, કીધું લાવ બે ભાઈને બોલાવું. આ ડોહો કંઈક લખવા થઈ ગયો છે, ગમે તે આમ કરે છે ને. હાથે એવું કરે હે? હોય તો લખવા ના મારી જાય પાહો. જો આમ જો એટલે હોય ને તો અને બોલતા નહીં. આમ મોઠી વાર્તારો થોડી આમ નહીં વાર્તા ઘણું એ ચાલુ રાખો એવી ઘરે નકર લખવા થઈ જાય કાંઠ નો. તમે જુઓ જો ખ્યાતા હે હાથ કે ને. મને શું લાગે ખબર લખવાની થયો જાણે કેવા માંગે ડોહા. તો બોલો જો બાપા શું કહો? બોલી નહીં શકતા. બોલી નહીં શકતા કે કેવા માંગે ડોહા. પણ તું એઠો ગુડ ને મેઠ્યા તે તો આખી રાતનું ખાધું નહીં શકતો મેં. પણ તમે પણ અમને ઘરે ટોકો પાડવા ના આવે? ભયા જો ને ઓલી બાઈ બેસી જાય તું તાણે ટોકો પાડવા આવ્યો તો મને બાપા રાતે હું 2-2:30 વાગે ઘરે આવ્યો હું. મને ખબર પડી ઓહો ડોહાન તો વધી ગયું હોય. આ દેશી જો કેહન બોલી નહીં શકતા. કઈ કેવા માંગે એવું નહીં મોટા ભાઈ. વાત કહું તને કહું ખજાના બજાનું કઈ કહેતા નહીં લાગતા ને. વાત સાચી છે. એવું કદાચ બોલવા માંગતા હોય અને બોલી નહીં શકતા, જીભ નહીં ઉપડતી. હા એવું કઈ ક્યાં હોય તો એ પણ એક કામ કરી તો બોલો એકાદો સારો ડોક્ટર બોલાવી લેવી. એમ જો સારી દવા થાય ને ઘડી કામ બોલી જાય ને હોય તો આપણું કામ થઈ જાય. નકે એમને એ તું જો આ મેઠાણે કેમ કે હે એવું નહીં. આ એકલા ના કહી દે, હે આને એકલા ના સમજાઈ દે. હું એકલો નહીં લઈ લઉં કઈ નક્કી નહીં ભાઈ. અત્યારના જમાનામાં તો કોઈ હાલે એમ નહીં. જાણ જો મને દબડાવતા હોય 2 જણા. જો ડોહો જો હજુ કઈ કે હે. મોટા ભાઈ એ વસ્તુ જાવ દો. બાપા તમે બોલો તો ખરા, કઈક બોલો તો ખરા, અમને ખબર પડે. એટલે મોટા ભાઈ નહીં બોલે. હવે એક કામ કરો ને, કામ કરું હું ડોક્ટર ને બોલાવતો.
જા 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 તું તું જો જોર ફટાફટ હો. ઓય હું તું ડોક્ટર ખોળ. બોલાવીને લઈને આવું. કઈક બાપા બતાવે હે બતાવે હે. પણ કઈ હકતા નહીં. નહીં કઈ કેવું એમને ઓય. તું જા ને જલ્દી ફટાફટ જે લઈને આય. ખર્ચો થાય ઈ તો જે પણ થાય. બાપાને બોલાવરાવા છે ઇમરજન્સી માં લેતા હો. હા, હા હા, લઈને આવું. ખાય ખાજો હાલો હા હા હું તમને શું કહું મેં તમને જે દવા આપીને એ દવા એમને આપી દેજો ને કે ભાઈ મટે નહીં મને એમ ના કહેતા કે ચમ ના મટ્યું એ હા મેં કીધું એ જ દવા તમે ડોક્ટર હો? હા એક જ મિનિટ તમને ફોન કરો આ ફોન એક ભાઈ આવ્યો હે હા બોલો તમે ડોક્ટર હો? ઓવે હેડો માં ઘરે. હેડો હેડો હેડો. હેડો લાવો લાવો ઠેલો હું પકડું લાવો. હા પકડો લાવો. આજી હોય કણ કણ. આજી ચાકણ ચાકણ તમારે આજી કર આપણું. હેડો આજી હોય. હા બોલો બોલો એટલે આ ગયા મોટા ભાઈ હા ડોક્ટર ડોક્ટર સાહેબ સાહેબ આવો હા. ડોક્ટર સાહેબ આવો આવો. હા તમને દેખાડો કરો કોણ માદું છે આ દાદા અમાર માદા હે પણ હું તો ઢોરાનો ડોક્ટર છું અલ્યા તો બધા મોટા ભાઈ આને તો- મારે શું કેવું ચમ? ભલા માણસ તને માણસનો ડોક્ટર બોલાવવાનું કીધું તું અલ્યા પણ મને થોડી એવી ખબર આ- એટલે તને શું ખબર પણ આને શું સમજાવું હવે પણ આ ભયા એ વાત કરતા હતા બાઈક ઉપર ઉભા ઉભા જ મને એવું લાગ્યું મેં કીધું આ ડોક્ટર માણા ના કહું. પણ તમારે પૂછવું તો જુઓ ને પણ એવું નહીં મોટા ભાઈ હે આ તને એટલી બુદ્ધિ પકવી જોઈએ આને ખાલી આમને જોતા જ તને ખબર પડી જાય કે આ માણસ ડોક્ટર છે કે ઢોરાનો એટલે પણ મને એવું યાદ ના રહ્યું. લઈ જીવા લઈને હેઠ તો આવ્યો હમણાં આ તો બહુ વાર લાગે તો હમણાં ટ્રેન લઈને વાયરો જતો રહે બાપડા ઉતાવળ ભૂલી ગયો. એટલે આપણને તને ખબર ઉપાધિ તો કરી. પડી આ ડોહો અમે જાવ છો સમજો કઈક બતાવે એ તને ખબર પડે જ નહીં હવે બતાવે તો હે હવે તો બીજા જતો હવે માણસ કામ ડોક્ટર કરો. બોલાવો. આ સાહેબ લગતા નંબર બમ્બર તમે લગતા ખરો માણસ ઓ ડોક્ટર હે હે? હોય હા તો કરો ને બાપા એ ઉતાવળ રાખો ને નંબર ફોન લઈ કરો લો ને. નંબર લઈ લો આપણે બસ. ફોન કરીએ. 99 99 000 000 000 000 99 99 બસ ભાઈ હવે મારી ફી આપો હેડો અલે હાલો કરીને એટલે ફી તારે જેટલી ભલે આવે. જોવું પડે વગર વિઝિટમાં એટલે મારે ફી લેવી જ પડે તમે દવા કરાવો કે ના લે કરાવો મોટા ભાઈ કરી આને તો અમે તો આવું ન કરશો માર તો ઉપાધિ છે બધી ખર્ચા પેલા ખર્ચા હતો તને હાલો હવે કેટલા લેશો લઈશ 500 રૂપિયા એટલે પડો 500 રૂપિયા ના આવે તમે તો કઈ કર્યું નહીં હજુ તો આયા હો અહીં 2 મિનિટ ઉભા રહ્યા હો કે 500 રૂપિયા હું ગમે ત્યાં જોઈ લે મારી 500 રૂપિયા ફી નક્કી જ છે તમે દવા કરાવો કે ના કરાવો એટલે આવું ના હોય કોઈ બાય નહીં બોલાવે ઘડી એવું ના કહેશો સાહેબ તમે આયા ને હમ. સમજી લો અમે ગરીબ કરી અને આલો પેટ્રોલ લઈ જો ને કઈ આવું વાંધો કરો. નહીં ઓય પણ હવે બોલાવો એટલે સમજી વિચાર પૂછીને બોલાવજો આમાં ઢોરું જ નહીં. અમે ઢોર જ નહીં રાખતા તમારી જરૂર જ ના પડે આ તો આને ભૂલ કરી ખબર પડી જુએ અલ્યા પણ ભયા પુડા મારો વાંક નહીં. તો બાપા માદા હે હારે હું જોવો હા જાવ વાંધો નહીં હો ભૂલ થઈ તો માફ કરજો લગાઈને લાગ્યો 1 મિનિટ અવાજ ના કરશો હા ઉપાડ્યો હાલો હેલો હા ડોક્ટર સાહેબ બોલો હા હા બોલો હા આપણે ઓલા લાભુજીના ઘરે આવો ને ઇમરજન્સી બધો કે છે હા આવીએ હાલો હા બાપા હા અને જે આપણે ગામમાં ઘરે પેલા જે બાર આંગણવાડી ખરી ને હા એની બાજુમાં એક છાપરું હોય હમ હા એ જગ્યાએ આવો તમે બરોબર હે હા ઇમરજન્સી આવજો હે એ. એટલે બાપા તો હવે શાંતિ રાખો બીજા ડોક્ટર આવે જ છે હાલો જરૂર હે લાભુજી આવો સાહેબ આવો એટલે આ મેઠે સાહેબ આવો આવો સાહેબ આવો સાહેબ આવો સાહેબ. બેહો હા ડોક્ટર સાહેબ આવી ગયા લો બેહો જોન સાહેબ હા હું પેશન્ટને તપાસી લઉં તપાસી લો બરોબર બોલવા જાય ભડો પણ કઈ બોલી શકતા નહીં અને હાથે ચીકબર આમ જો તો કઈ તકલીફ હે લખવા બકવા જેવું નહીં થઈ જાય એવું ને બાટલો ચડાવવો પડશે બાટલો ચડાવવો પડશે હા અરે ભૈયા હે બાટલો ચડાવવું કે ડોક્ટર સાહેબ હવે જી ચડાવે એ હાજર તો કરવાના છે જ આપણે વાત સાચી છે, બોલી શકતા નહીં ભૂલી શકતા નહીં આમ 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 કઈક એવું કરે નહીં બધું હંતાડી દીધું ધ્યાન રાખજો. મેઠાલાલ બધું હંતાડેલું એવું હોય. નહીં આપણે તો આમને તો બીજી કઈ આમનો બીજો મોહ નહીં બરોબર ઉંમર તો ઘણી થઈ ગઈ હા ઘણી પણ ઉંમરથી આપણે મોહ- મોહ છે ને હે હા. હા હવે ખબર પડી કાઢું લો બોલો એની બોલો વાત છે. ઉતાર રાખો હા, ભાઈ સાહેબ 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 તમતાર તમને અનુકૂળ લાગે એ દવા કરો દવા કરો. પણ અમારે ડોહો કમ્પ્લીટ થઈ જવો પડે હા બસ ખર્ચાની તમ તારા ચિંતા નહીં જે ખર્ચો થાય કેજો મતલબ તમે ધારા કોપડી બાટલો ના ભાઈ ઓલા કણ ભરાઈ દે ને. આ બાંધો આય મેઠાલાલ આય બાંધો આપણે ઓલા કણ ભરાઈ દે તો પછી. બસ તો આવ્યું કરો પોકી રે ને નડી સાહેબ તમારે આ પોકી રહે ને હા હા બસ તો વાંધો નહીં બોલી શકતા નહીં ને ના બોલી જ નહીં શકતા તો મોઢામાં આપવું પડશે હો. એવું હોય પાછું? હા મોટા ભાઈ હે આ તો મેં તો નવો ડોક્ટર જોયો
મેં એટલે નહોતું. એવું હોય હે મેઠાલા એમ નહીં બોલી નાખે ને એટલે સાહેબ ને એમ કે નડી મોઢે રાખું ને તો બોલે એવું કઈક હોય. મને ના નવી લાગી આ તો સાહેબ આટલો ચડાવો કે ઇન્જેક્શન બંજેક્શન આલવું પડશે બાટલો ચડાવી જો બોલતા થઈ જાય હા. તો પછી ઇન્જેક્શન આલીએ આપણે. એમ આમ જો તો ખરા પગે પગે કઈ હલબલ થાય છે કશું કોઈ થતું નહીં. દાદા ખાલી આમ આમ કરે પગે આમ પણ આમ હોજા કરે. આવી ગયા લાગે હો પગ ના હોય કેવા થઈ ગયા પગ જોવો ને બધું થાંભલા જેવા એ ઈશારો જ કરે આખું ને બાખું કઈ ખુલતું જ નહીં. દબાવો તો ખરા દાદા ભાઈ આઈ કરો આપણે હરવે હરવે એ તમારે નહીં લેવાનું દબાવવાનું એ કરે લાગે નહીં હા સાહેબ તો દવા સારી કરે. બોલી બોલી ખૂબ આલ્યું હોય. મેઠ્યા પણ બિલ ગમે એટલું કરે બિલ તો શું કરે આપણે ઇન્જેક્શન નહીં તો પૂછી લઈશું બાટલા કેટલું કઈ નહીં આ તો પેલા વેરા ડોક્ટર આપણે તો ભારે આને કોઈ દી તમે જોઈ લો ગામમાં આપણે ત્યાં જોયો કોઈ દાડો આ તો ગમે એ કરે પેલા વેરો કટુ ના કરી જાય આપણું. એમ તો કહું મોટા ભાઈ હે ભયા, કોઈ હાથો જો આ ડોક્ટર નકરું પાણી ભરી ભરી બાટલા છડાય ના કરે એને લાખ રૂપિયા થતા હોય એમ બાપા જોડે ઘણું ભર્યું હોય આ ઈ વાત સાચી પણ ઘણો માલ હાલ હે. નહીં બાપા ખાલી બોલે કે નહીં બાપા બોલે કે નહીં આપણે હમ. એટલે આ રૂપિયો છે તો તો આ વાંધો નહીં લો ને આપણે વાટ તો જોવી હા તારે ચિંતા નહીં કરવાની તમતાર પણ બાટલો પતી ગયો લાગે છે. બોલો તો આ ડોક્ટર એક શું હે છે ખબર ખાલી થઈ જાય તો ખબર રહેતી નહીં લ્યો આવા નવા શિકાર થાય ને આવા લાવો તમે એક ઢોરાનો લાવે ને આ બીજો લાવે આ ઢોરાનો આ તો ડોક્ટર સાહેબે બાટલો ચડાવે બાટલો પતી જાય તો બાપા તો ગાંઠની તબિયત બગડી હે એટલે પણ હું શું જો કહું આખા વાંચા થાય હું શું કહું હે સાહેબ ને પૂછું પૂછો ને શું કે હે સાહેબ આટલો ચડાવ્યો તો હજુ ફેર કેમ નહીં પડતો સાહેબ આ તો હાલત ગાંઠની બગડી બધું ઇન્જેક્શન દેવું પડશે બોલો તો બોલશે. ઇન્જેક્શન દેવું પડશે એમ? ફક્ત 5 મિનિટ બોલશે. ઓ 5 મિનિટ જ હા અને પછી ઇન્જેક્શન કેટલાનું થાય 50,000 નું ઇન્જેક્શન આવશે. એ અચ્છા ભારે તો આવું મોટા ભાઈ ઇન્જેક્શન તે ભયા, આવું injection ના હોય. રૂપિયા આ તો ડોક્ટર કે સ્પેશિયલ આર્યો હા, એમ ઇન્જેક્શન કહું. અમેરિકાથી નાયલું છે. હું શું કહું હું આ 50,000 થાય હે પણ બાપા હાથ લાંબો કરે ખજાનો હંતાડેલો લાગે બાપાએ એ વાત કરે હાજી નહીં મેં પૈસા નહીં હું મારા જોડે. હવે હું જવાબદારી લઈ લઉં ને મમ્મા અત્યારે? લગતે કે લગતે હાલ નહીં જો પછી તું પછી રાડું પાડતો નહીં ના ના હું નહીં બેઠો પછી કે લાવો હાલ ને હાલ શું કેવું મેં તો થયા ભાઈ, તમને હું નહીં કહું તમ તારે બાપાને ખાલી બોલવા દો જો સારું એક કામ કર 50,000 રૂપિયા હું દઈશ એ તો મારા ભાઈ જોડે હું લઈ લઈશ પણ આ ડુહાને અમારે 5 મિનિટ બોલતો કરો તો કશો વાંધો નહીં અભી હાલ જ ઇન્જેક્શન આલ દઉં. ગેરંટી ને ભાઈ સાહેબ અરે ગેરંટી મોઠી વાળું તો મોઠી ની વાર એકતા જો આ સામને આમ જ રે, આમ બતાવે ચાંદ. એવા ગમે એ કહેતા આપણને ખબર કઈ પડતી નહીં ખબર પડતી નહીં. મને તો ઓલું જ એમ પડે છે. ઈરી ઓય, ખજાના વાળું ને ખજાના વાળું. તો પણ આ 5 મિનિટ મોઢું ખુલી જાય ને તો આપણું કામ થઈ જાય તો પછી ભાઈ ગઈ નાખ ભયા નકર ગઠ્ઠો થઈ જાય આ તો ચિયો ડોક્ટર છે કે તાહી ના શી ખબર તો પછી તે ભાઈ રગમાં ગાંઠ બાટ થઈ જાય તો બાપા હજુ નહીં બાપા, બોલે હાલ તો બોલતા ભાઈ. નહીં. લાવો મેડમ મારો શપથ મારે આગળ જાઉં છું. સાહેબ પણ બોલે તો દીધો ઉભા રહો બોલતા 5 મિનિટ લાગશે 5 મિનિટ પછી તમારે બોલશે. હે મોટા ભાઈ હા પણ સાહેબ ને કઈ બોલાતા સુધી કઈ ઉભા રહો તો અમને ના ખબર ના ભાઈ પડે મારે હજુ દવાખાને જવું છે. આ તો તમે ઇમરજન્સીમાં બોલાવી ડોક્ટરને તો એટલે એવું જ હોય ને અલ્યા, જબરી કરી હારું હાલો એટલે ઈ તો જતા લાવ લાવ હું સાહેબ શું કહું હું મારા ભાઈ જોડે છે ને 50 નો વર્ડ કરી પણ તમને હું 30,000 આલું ચાલશે ના ભાઈ ના આંજે છે ને અમેરિકા થી મંગાવેલું. ચાલી રાખો ને. 40 ની 50 વગર પૂરા. અમેરિકા જયેલો ભયા. આપણે નામ આપ્યું ખાલી આખું બંડલ મેં નામ પહેલી વાર આપ્યું. હા એ બાપા શું કેવું છે તમારે કોને કોને એ તો બટા એમ કહેતો હતો કે આ પંખો બંધ કરો લાઇટ બિલ બહુ આવશે. અલ્યા ઓ બાપા એમાં ફરી બોલું પંખો બંધ કરાવવા હતા જન્મદિવસ દેવરાયું તમને બાપા પંખો મેં બંધ કરી દીધો હવે બોલો શું કહો ભયા હવે બોલે હે કે નહીં હા તો ભેગા ભેગું મેથી ઓલું ખજાનાનું પૂછી લેવી એ જ પૂછું હું પૂછી લે. બાપા હા શું કહેતા હતા બોલો છો ખ ખ ખ ખ પંખો બંધ કર્યો તો આમ નામ કરે ડૂહો હવે શું? અ એ બાપા તમને સમજણ પડી? બાપા હે?
ભયા તને સમજણ પડી ગઈ શું એ કઈક બોલવા ગયા ખબર છે ખ ખ તો કરતા હતા ખ ખ ખ કરી એટલે મને ભયા. પડે ખજાનાનું ખજાનાનું તો કેવા જાય છે પણ પાછી જીભ જલી જઈ પાવ થઈ ગયો હતું એ નહીં ખજાનું કેવાય છે પણ બીજો બીજો ડોક્ટર બોલાવવો પડશે તો એટલે બાપા એટલે કઈ કે હો શું કહો પગે ખંજોર વાય હે એટલે અમે ક્યાં કરી બાપા અ, શું ખંજોર ખંજોર કરો ખંજોરી તો નાખ્યું મેં આપણા મનમાં તમારું થાય કે ડો ખજાનાનું કહેતો હશે આપણે મને એવું જ હતું ડોહ મને લાગે જાતા જાતા આપણું નહીં રાખે કઈ. નહીં કઈ નહીં જાય કઈ હું શું કહું હા ડોહાને જે થવું થાય થાય પણ મને 50,000 ભાગ મારો દો એટલે પણ અમે તો હતા હાલ તો નાત પાડી હતી કે અમને લગતા પૈસા નહીં એટલે આ ડોહાને મારા મનમાં એમ હતું હા કે ડોહાનો ખજાનો કાઢી હું લઈ લઉં લઈ લઉં આ તો ડોહો કે પંખો બંધ કરો લાઈટ બિલ આવે છે ઉભો કર્યો તો કે ખંજોર વાય માર તો આ ડોહાને તો શું કરું ઈ તો પછી તમારે એ જોવાનું તો તમારે જોવાનું ને તમે કીધું તું કે હું હાલ દઉં તમે બોલો સીધી હાલશો હો મને પૈસા હવે તો આ ડો ખજાનો દેખાડે દીધી આ તો પૈસા એમાં અલા, લગતે એ ભલા માટીનાજી તો એવું જ થાય ને શું કેવું મેઠિયા આખી રાતનો હેરાન થવું રાતના 3 વાગે પણ તો થાવું પડે આપણો બાપો હે કોણ હેરાન થાય તાણે અલા ભયા હે અલા શીરામાં તો મારી ડોશી મને ઘરમાં નહીં રહેવા દે તે તો તારા પ્રશ્ન ને અને આ ઉપરથી આ બીજા 50,000 આપ્યા તમે ઈ તો અમે પણ ત્યાં ના પાડી અમારે લગતા આવશે એટલે હાલ દેશું હે જવું તમ તારે અલા મને ડોશી ઘરમાં નહીં રહેવા દે ભલામણ પણ ડોશીને તારે કહેવાનું જ નહીં એને શું ખબર પડે હું તો નહીં કહું પણ તમે 2 મહિને કાઢો કોઈ કહેતા અમે નહીં કહેવી તમ તાર અમે નહીં અને તમ તાર ગેરંટી પૈસા પાછા હાલ દેવાની શું કેવું પૈસા પાછા મેઠિયા અમે આલ દેવું ઓને એ મારો પાટો તો ડોશી એમાં દવાખાને ભાગ પડી આલજો. ખબર ને અરે ડોહો કદાચ નહીં કહેવા રે ને તો ઈ આખું આપણે સાપરું જ ખોદી નાખશું આ ડોહાનું તો ધોતું બગડ્યું ધોવામાં તો મારી ડોશી દવાખાને પડી હજુ કઈ વાંધો નહીં તો અમે આવશું બપોરે અમે આવશું. 2 જણા અહીંયા ખબર કાઢવા આવશું તમ તાર હો? હો આ ડોહો તો મરશે ને બીજા મારશે હારું તો તમે રાખો અત્યારે અને કાલ આ તો આપણે મારો તો છૂટકો જ નહીં મોટો હું મહાણીમ જવા આ પણ કાલ આપણે વાડીએ મેલ દેવું તમ તારે તો હો કાલ આપણે વાડીએ લઈ લેશું એ તો હવે હું તો મોટો એટલે મારે તો છૂટકો જ નહીં આ તો ના ના એ તો બધાને રાખવાનું છે ના પાડી અત્યાર સુધી ચાકરી કરી હતી અત્યાર સુધી મેચ કરી છે ત્યાં નહીં કરી સમજી લે તમે મેં- ક્યાં આવ્યા હો ચાકરી કરવા તાર ભાભી નહીં આવી પણ હું તો આવ્યો તો ને અલ્યા એ એ તો તમે કીધું તાણે ખજાનાનું કીધું તાણે તમે બધા આવ્યા હો નકર પેલા માલ મિલકત જ લેવી હતી તમારે એવું નહીં સમજી લો તાણે નઠિયા તને ખબર ના હોય બધી ખબર ડોહાને તો પડે મેં રાખેલા વધારે તમે નકર એ દોડ તમે મારો બે હવે થઈ શાંતિ જાઓ. રાખો હવે આ ડોહો આવો પડ્યો હે માદો ના ભયા હું સાચું બોલો દે અત્યારે મને અત્યારે મારે લાગતો પણ સારું ના લાગે આ જો, પબ્લિક બધી સાંભળે કે જો આ ડોહો પડ્યો તો બધા ત્રણે ભાઈ બાચે છે. પાછે ને પણ કર્યું ડુહાયું 50,000 ના ખીચા મતાની તો હું ગામે લઈને લાવ્યો હું ખબર હે ઈ વાત સાચી ગામે લઈને તમારા બાપા લાવો મારા ડોહાને હાજો કરો ડોહાને હાજો કરો એમ કે 50,000 લાવ્યો તો અને મારી ડોશી વાપરશે તો મને ઘરમાં નહીં રહેવા દે કઈ વાંધો નહીં તો ભાગ આલ દેવું ઈ તો અમે હાલ દેવું તમ તાર ભાગ એની ચિંતા ના કરો.